તો નર્મદા આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય ધરાશાયી થયું છે। ડેડિયાપાડા ખાતે આવેલું છે છાત્રાલય। બાળકો જમી રહ્યા હતા તે સમયે આ ઘટના બની, જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો ફોન લાઈન પર સંવાદદાતા દીપક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દીપક, બાળકો જમી રહ્યા હતા તે સમયે આ જે ઘટના બની છે તે અંગે શું અપડેટ્સ? બિલકુલ, ખાસ વાત કરીએ લુબના તો જે ડેડિયાપાડા ખાતે આદિજાતિ વિકાસ વિભાગના ગુજરાત રાજ્ય સંચાલિત આદર્શ નિવાસી શાળા આવેલી છે। આ આદર્શ નિવાસી શાળામાં 300 થી 400 જેટલા વિદ્યાર્થીઓ રહે છે અને ત્યાં રહેતા આ જે બિલ્ડિંગમાં જ પહેલા રહેતા હતા, પરંતુ ત્યાંના છાત્રાલયના જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી એમના દ્વારા સંચાલકો દ્વારા, એટલે બાજુના સંચાલકો દ્વારા તેમની વ્યવસ્થા બાજુના બાળકોના સ્પોટ હોલમાં રાખવામાં આવી હતી। પરંતુ જો આ બિલ્ડિંગમાં જો વિદ્યાર્થીઓ હોત તો મોટી ઘટના ઘટત એ વાત 100% છે, કારણ કે આ જે બિલ્ડિંગ છે એ જર્જરિત હતી ને કેટલા દિવસોથી આને ઉતારી લેવાનો પણ વાત કરી હતી, પરંતુ ના ઉતારતા આજે બાળકો જે છે તેમનો સદનસીબે બચાવ થયો છે। કારણ કે જે છાત્રાલયના સંચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી, જેને લઈ ધારાસભ્ય જે છે ડેડિયાપાડાના ચેતર વસાવા તે પણ ત્યાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓએ આ સંચાલકોને પણ આભાર માન્યો હતો। કારણ કે જે ધરાશાયી થતા જે વિડીયો જે લાઈવ દેખાઈ રહ્યો છે એ જ બિલ્ડિંગમાં પહેલા છાત્રાઓ જે તમામ વિદ્યાર્થીઓ રહેતા હતા। જો આ વિદ્યાર્થીઓ બિલ્ડિંગમાં રહેત તો મોટી ઘટના ઘટત। જી બિલકુલ દીપક, જે પ્રકારથી આ જે જોવામાં આવી રહી છે બિલ્ડિંગ, તે બિલ્ડિંગ પોતે પણ ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે, તો શું તંત્રને આ અંગે કોઈ જાણ નથી કે કોઈ અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું હતું તંત્ર? બિલકુલ કહી શકાય કે જે બિલ્ડિંગ જે છે બિલ્ડિંગ જર્જરિત હતી અને તંત્રને જાણ પણ હતી, પરંતુ આ બિલ્ડિંગને ઉતારવાની જગ્યાએ એ લોકોએ અન્ય જગ્યાએ બાળકોને રાખ્યા હતા, પરંતુ બિલ્ડિંગ ઉતારી ન હતી। જો પણ એક મોટી વાત એ છે કે જે સંચાલકોને વૈકલ્પિક વ્યવસ્થા ના કરી હોત તો આજે 200-300 જેટલા વિદ્યાર્થીઓ છે જેઓનો જીવ ગુમાવવાનો વારો આવત। ત્યારે કહી શકાય કે જે આ મોટી જે ઘટના છે, જે દુર્ઘટના છે ઘટતી રહી ગઈ છે અને બાળકો બચી ચૂક્યા છે। કારણ કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ ત્યાં પહોંચી ચૂક્યા હતા અને સંચાલકો સાથે વાત કરતા તેઓને જાણ થઈ કે જે બિલ્ડિંગ છે તેને ઉતારી લેવાની તો વાત કરી હતી તંત્ર દ્વારા, પરંતુ આ અત્યાર સુધી બિલ્ડિંગ ના તોડી પાડતા આ જે ઘટના ઘટી છે અને બિલ્ડિંગના જે લાઈવ દ્રશ્યો આપણે જે બતાવી રહ્યા છીએ કે જે બિલ્ડિંગ કઈ રીતે પડે છે, જો પડત અને જો વિદ્યાર્થીઓ હોત તો મોટી ઘટના ઘટત। જી બિલકુલ દીપક, આ જે સમગ્ર ઘટના છે તેમાં કોનો વાંક કાઢવો? કારણ કે તંત્રની પણ ભૂલ છે, શાળાનું જે તંત્ર છે તેની પણ ભૂલ છે, કારણ કે આ પ્રકારની ઘટનામાં જ્યારે અકસ્માતમાં જાનહાનિ થાય પછી તંત્ર દોડે તેનો કોઈ મતલબ નથી રહેતો। દીપક, બિલકુલ કહી શકાય કે જે તંત્રની જ આજે વાંક કાઢાય, કેમ કે જે બિલ્ડિંગ જે છે જર્જરિત હતી, ત્યારે આ જર્જરિત બિલ્ડિંગ આટલા વર્ષો હોવા છતાં પણ જો ના હટાવી અને ના તોડી પાડવામાં આવી એટલે આજે આ બિલ્ડિંગ જે જાતે ધરાશાયી થઈ છે। પરંતુ સદનસીબે સંચાલકોના જે છાત્રાલયના જે વિદ્યાર્થીઓ છે તેમને અન્ય બિલ્ડિંગમાં બાળકોના સ્પોટ હોલમાં રખાતા આજે મોટી ઘટના જે છે ઘટતા રહી ચૂકી છે। ત્યારે આ બાબતે કાયમ આ ધારાસભ્ય જે ચેતર વસાવા છે તે પણ કહે છે કે જે તંત્ર છે અને આ ભ્રષ્ટાચારની બિલ્ડિંગ એમ કહી શકાય, કારણ કે ભ્રષ્ટાચારની બિલ્ડિંગ હોય તો જ આ પડે, કારણ કે આજે એની મરામત પણ નથી કરવામાં આવી અને એનું પૂરેપૂરો જે આ બિલ્ડિંગ પડી છે તે તંત્ર પર જ કહી શકાય કે જે તંત્રના પાપે જ આ પડી હોય તેમ લાગે છે। જી બિલકુલ દીપક, છાત્રાલયની અત્યારે જે હાલત આપણે જોઈ રહ્યા છે ટીવી સ્ક્રીન પર દ્રશ્યોમાં, તેની મરમ્મત કરવી પણ એક મોટો સવાલ છે, કારણ કે એકદમ ખખડધજ હાલતમાં છે। આ છાત્રાલય વિશે થોડી વધુ માહિતી આપશો? શું અહીં રોજ વિદ્યાર્થીઓ આવતા હતા અને આ છાત્રાલયમાં જ સમગ્ર કામકાજ કરવામાં આવતું હતું કે કેમ? બિલકુલ, આ જે કુમાર છાત્રાલય છે, જે આદર્શ નિવાસી કુમાર છાત્રાલય છે, છાત્રાલય લગભગ 25-40 વર્ષથી ચાલે છે અને આ છાત્રાલયમાં 200 થી 300 વિદ્યાર્થીઓ આજુબાજુના ડેડિયાપાડાના ગામડાઓના જે વિદ્યાર્થીઓ છે રહી અને શાળાએ ભણવા જતા હોય છે। અને ખાસ વાત કરીએ તો આ બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ લગભગ 30 થી 40 વર્ષ પુરાની હતી અને એને મરામતની પણ જરૂર હતી। આપણે વિડીયોમાં પણ જોઈ શકીએ છીએ કે જે બિલ્ડિંગ છે જે પૂરેપૂરી જર્જરિત છે અને જર્જરિત બિલ્ડિંગને અત્યાર સુધી કેમ આ તંત્રએ ના તોડી પાડી અને કેમ નવી ના બનાવી એ પણ એક મોટી વાત છે। જી સંજય, બિલકુલ આપ જોડાયેલા રહેશો। જે પ્રકારથી ડેડિયાપાડા ખાતે આવેલું આ છાત્રાલય છે, આ છાત્રાલય ધરાશાયી થઈ ગયું। સદનસીબે બાળકો એટલા માટે બચી ગયા કારણ કે એ સમયે તે લોકો જમવા ગયા હતા, પરંતુ તેની હાલત જુઓ, કયા પ્રકારના છાત્રાલયમાં આ બાળકો ભણી રહ્યા છે। જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે 30 થી 40% પડી ગયું છે। આ છાત્રાલયમાં 296 વિદ્યાર્થીઓ રહેતા હતા, અભ્યાસ કરતા હતા
પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલા જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા, નહીં તો આજે ખૂબ મોટી જાનહાનિ થવાની હતી. દીપક, જે પ્રકારથી આપણે અહીં પ્રતિક્રિયાઓ પણ જોઈ રહ્યા છે કે અધ્યાપકના સમય સૂચકતાને કારણે વિદ્યાર્થીઓને ખસેડવામાં આવ્યા, પરંતુ આ ખૂબ જ કહી શકાય કે ગંભીર બાબત છે, કારણ કે અહીં ઘણા બધા બાળકો છે તે ભણતા હતા. જો જાનહાનિ થાત તો ખૂબ જ મોટી થાત. જવાબદાર કોણ? બિલકુલ સંજય, વાત કરીએ તો જે આ જાનહાનિ થાત તો બહુ મોટી થાત, કારણ કે 200 થી 300 જે વિદ્યાર્થીઓ છે આ છાત્રાલયમાં રહેતા હતા અને આ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હતા. ત્યારે કહી શકાય કે જે જવાબદાર છે એ તંત્ર જ જવાબદાર છે, કારણ કે જે બિલ્ડિંગ જે છે આપણે જોઈ શકીએ છીએ કે બિલ્ડિંગ ના જર્જરિત હાલતમાં છે. તેમ છતાં આટલા વર્ષોથી કેમ આ બિલ્ડિંગ નથી તોડી પાડવામાં આવી અને નવી બિલ્ડિંગ કેમ નથી બનાવવામાં આવી, એક મોટો પ્રશ્ન છે. ત્યારે આજે તમામે તમામ ઘટના છે એ ઘટનાને તાજ મેળવવા માટે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે એ ત્યાં પહોંચી ચૂક્યા છે ઘટના સ્થળે, અને ઘટના સ્થળે પહોંચી અને તમામ બાળકો જે સુરક્ષિત જોઈ અને મન સંતુષ્ટ કર્યું. પરંતુ વાત એ છે કે જે બિલ્ડિંગ જે છે એ જે છાત્રાલયની બિલ્ડિંગ છે, છાત્રાલયની બિલ્ડિંગ અચાનક ધરાશયી થઈ છે. જો વિદ્યાર્થીઓ અંદર હોત તો આ મોટી દુર્ઘટના ઘટક, એ વાત પાકી છે, કારણ કે તંત્રના પાપે આ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જી બિલકુલ દીપક, તંત્રના પાપે આપણે આવી ઘણી બધી ઘટનાઓ જોઈ છે કે જેમાં ઘણા બધા બાળકો ભોગ પણ બન્યા છે, અને આ બિલ્ડિંગ ધરાશાયના જે દ્રશ્યો અહીંયા દીપક સામે આવી રહ્યા છે તેની હાલત ખૂબ જ ખરાબ છે. ખંડેર જેવી હાલતમાં આટલા બધા માસૂમ બાળકો ભણવા જાય છે, તંત્રને શરમ આવી જોઈએ. દીપક, હા બિલકુલ સંજય, કહી શકાય કે જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ લગભગ 30 થી 40 વર્ષ પુરાની છે, અને આ બિલ્ડિંગમાં જે જર્જરિત હોવાના કારણે આ બિલ્ડિંગની હાલત પણ આપણે જોઈ શકીએ છીએ કે ક્યારે પડે એ કંઈ નક્કી ન હતું. પરંતુ હાલ તો જે સંચાલકો છે, સંચાલકોને સમય સૂચકતાને લઈને જે ભોજન આપવાનું હતું, 12 વાગે ભોજન આપ્યું, ત્યારબાદ એમને અન્ય બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યા હતા, અને ત્યાર આ ઘટના ઘટી છે. એટલે બહુ મોટી ઘટના કહી શકાય, કારણ કે જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે જેના લાઈવ વિડીયો પણ આપણે બતાવી રહ્યા છીએ. જી બિલકુલ દીપક, આપ જોડાયેલા રહેશો. અને અહીં જે લાઈવ ઘટનાના વિડીયો સામે આવ્યા છે, છાત્રાલય ધરાશાયી થયું છે, પણ તેનાથી પણ મોટી વાત એ કે આ જ છાત્રાલયમાં માસૂમ બાળકો છે તે અભ્યાસ કરી રહ્યા હતા, અને જે સમયે આ ઘટના બની તે સમયે આ બાળકો જમવા ગયા. જો બાળકો એ સમયે છાત્રાલયમાં ઉપસ્થિત હોત તો કેટલી મોટી જાનહાનિ થઈ શકતી હતી, તે મોટો સવાલ ન્યૂઝ 18 સતત ઉઠાવી રહ્યું છે. છાત્રાલય ધરાશાયી થવાના લાઈવ વિડીયો પણ આપ જુઓ. કેવી હાલત છે આ છાત્રાલયની. ખંડેર જેવી હાલતમાં આદર્શ નિવાસી કુમાર શાળાનું આ છાત્રાલય છે, અહીં બાળકો ભણી રહ્યા છે. નર્મદાના આ દ્રશ્યો છે, અને આ દ્રશ્યો ખરેખર ખૂબ જ ચોંકાવનારા છે, કારણ કે બાળકોના જીવની સાથે શું અહીં રમત રમવામાં આવી રહી હતી. આવી બેદરકારી થઈ શકે, મોટી દુર્ઘટના ટળી હોત તો જવાબદાર કોણ, એ પણ એક મોટો સવાલ અમે સતત ઉઠાવી રહ્યા છીએ કે જર્જરિત બિલ્ડિંગ હતું તો ધ્યાન કેમ નથી આપવામાં આવ્યું. કોઈ અકસ્માતની રાહ શું તંત્ર જોઈને બેઠું હતું, તે પણ એક મોટો સવાલ છે. આખરે તંત્ર ક્યારે સુધરશે, આ સવાલ પૂછતા પૂછતા હવે લોકો પણ થાકી ગયા છે, અમે પણ થાકી ગયા છે, પરંતુ તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું. મોટી દુર્ઘટના ટળી હોત તો જવાબદાર કોણ, તેવા અનેક સવાલોની સાથે હવે તંત્રએ ખરેખર આ અંગે જાગૃત થવાની જરૂર છે, કારણ કે નાના માસૂમ બાળકોનો જે જીવ છે તેની પછી છેલ્લે કિંમત લગાવી દેવામાં આવે જ્યારે મોટી દુર્ઘટના બને તે બિલકુલ સાંખી ન લેવાય. તો નર્મદામાં આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય છે કે જે ધરાશાયી થયું છે. ડેડિયાપાડા ખાતે આવેલ આ છાત્રાલય છે જ્યાં બાળકો જમી રહ્યા હતા. સદનસીબે એ સમયે બાળકો જમી રહ્યા હતા, તેના કારણે જાનહાનિ ટળી તે સમયે આ ઘટના બની. ફોન લાઈન પર દીપક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દીપક, બાળકો જમી રહ્યા હતા એટલે જાનહાનિ ટળી એવું કહીને આપણે આ વાતની ગંભીરતાથી કહી શકાય કે ધ્યાન બીજે ના કરી શકીએ, કારણ કે આ મોટી દુર્ઘટના થઈ શકતી હતી. હા બિલકુલ સંજય, ખાસ કહી શકાય કે જે બાળકો જે છે, બાળકો પોતાના સમયગાળામાં જે 12 વાગ્યાના અરસામાં હોય છે, એ 12 વાગે એમને જમવાનું ભોજનનો ટાઈમ હોય છે, અને ભોજનના ટાઈમે ખાસ જે બાળકો જે છે પોતાના જે ભોજન લેતા હતા ત્યારે આ બિલ્ડિંગ પડી. એટલે એમ પણ કહી શકાય કે જે બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ કેટલા વખતથી જર્જરિત હતી એ તો સંચાલકોને પણ ખબર હશે. ત્યારે આ સંચાલકોએ પણ આસામ શાળાના અધિકારીને જાણ કરી છે કે કેમ, તે પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે આ જે આશ્રમ શાળા જે છે એ આશ્રમ શાળા જર્જરિત હોવાના કારણે બાળકોને જે
એક દિવસ પહેલા જ એમને અન્ય જગ્યાએ હોલમાં શિફ્ટ કર્યા હતા, ત્યારે આ બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ બહુ 30 થી 40 વર્ષ પુરાણી છે, એટલે જર્જરિત હોવાના કારણે એક મોટી ઘટના પણ ઘટતી રહી ચૂકી છે. પરંતુ જે બિલ્ડિંગ જે છે પડી જવાના કારણે આજે કેટલા માસૂમ બાળકો જે છે એ બાળકોના જીવ બચી ચૂક્યા છે. જી દીપક, 4 સેકન્ડમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ જાય છે. આ જે બિલ્ડિંગ શાળાના સંચાલકો છે તેમની સૌથી ગંભીર ભૂલ કહી શકાય. અત્યારે આપ એ જ ઘટના સ્થળે ઉપસ્થિત છો. બાળકો કે વાલીઓ સાથે આપની કોઈ વાતચીત થઈ છે ખરી કે આવી જોખમી બિલ્ડિંગમાં તેમના બાળકો અભ્યાસ કરતા હતા? બિલકુલ સંજય, વાત કરીએ તો જે આ વિડીયો છે, વિડીયો વાયરલ થયો છે. આજે 12 વાગ્યાની ઘટના છે અને આ વિડીયો વાયરલ થતા ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રથમવાર આ બતાવવામાં આવી રહ્યો છે. કારણ કે જે વિડીયો જે છે એ ધારાસભ્ય જે ચૈતર વસાવા છે એના તરફથી મળ્યો છે, એટલે જે ચૈતર વસાવા. બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ.